સમાચારની શરૂઆત કરીએ। આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। શિયર ઝોન, મોન્સૂન ટ્રફ, લો પ્રેશર સક્રિય, સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય, અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી। આજે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે। એ સિવાય મહેસાણા, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग्स की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पावथराड और मेहसाना डिस्ट्रिक्ट है। इसके साथ ही छोटा उदयपुर, तापी, डांग और नवसारी, वलसाड, DDNH शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है आज के लिए। और जो सिनाप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास, जिनके कारण आज और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, उनमें एक वेल मार्क लो प्रेशर एरिया है जो कि साउथ ईस्ट झारखंड नेबरहुड पे अभी भी बना हुआ है। आने वाले 2 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है। આગાહીકાર જયપ્રકાશ માઢકની પણ આગાહી છે। વરસાદના નવા રાઉન્ડને લઈને માઢકની આગાહી વિવિધ હવામાન પ્રણાલી જ્યોતિષના આધારે આગાહી કરાઈ છે। ઓગસ્ટના છેલ્લા સપ્તાહથી ફરી વરસાદી ગતિવિધિ સંભવ। સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ વરસાદ પડી શકે છે। 25 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જયપ્રકાશ માઢકે જણાવ્યું કે આગામી દિવસોમાં આ યોડીની સ્થિતિ પોઝિટિવ બનતા બંગાળની ખાડી વધુ સક્રિય બનશે। માઢકના અનુમાન પ્રમાણે 25 ઓગસ્ટથી લઈ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે। 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ દેશ અને રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઓશન ડાયપોલની પોઝિટિવિટી વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને તે પછી સપ્ટેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળશે, જે લો પ્રેશર અને ડિપ્રેશનમાં પણ ફેરવાતા જોવા મળશે। એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં તારીખ 20-21 ઓગસ્ટે બનશે, જે પાકિસ્તાનના સિંધ પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક થઈને એક ટ્રફ લાઇન બનશે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટથી ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે। 28 ઓગસ્ટથી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઇન રહેશે, જેથી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે। વળી 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર હોવાને કારણે આગળ ઉપર વરસાદ થવાની સંભાવના રહેલી છે। તે જોતા 7, 8, 9 સપ્ટેમ્બર દરમિયાન જળ રાશિ કર્કમાં ચંદ્રગુરુ સાથે રહેવાથી પણ 4 સપ્ટેમ્બર બાદ અને 7, 8, 9 સપ્ટેમ્બરમાં પણ દેશ તથા રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે। આમ ઓગસ્ટના છેલ્લા 5 દિવસોમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં કે 9 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં અને રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે। આ નવો રાઉન્ડ આ સમયગાળામાં આવી શકે છે। સમાચારમાં આગળ વધીએ। મોરબીના હળવદમાં ટાંકી ધડામ। ખેતરડી ગામે જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ। જૂની અને જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી। માત્ર 5 સેકન્ડમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ।
જૂની ટાંકી નવી પાણીની ટાંકી સાથે અથડાઈ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી લોકોના ઉપયોગ માટે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। તો આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। જૂની ટાંકી નવી પાણીની ટાંકી સાથે અથડાઈ। આપને જણાવી દઈએ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। થોડા સમય પહેલા લોકોના ઉપયોગ માટે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। હવે ખાસ વાત તો એ છે કે મોરબીના ટંકારાના હીરાપર ગામે જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો। ટાંકી નિર્ધારિત દિશાને બદલે વિરુદ્ધ દિશામાં પડતા આસપાસની મિલકતોને નુકસાન પહોંચ્યું। જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ટાંકી અચાનક વિરુદ્ધ દિશામાં ઢળવા લાગી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પડવારમાં ટાંકી ધડાકાભેર મકાન અને દુકાન પર પડે અને બધું જ તહેસ નહેસ કરી નાખી છે। દુર્ઘટના સર્જાતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। હવે સવાલ એ છે કે કોની બેદરકારી આટલી મોટી દુર્ઘટના સર્જાઈ? ટાંકી પાડતી વખતે કેમ પૂરતી તકેદારી રાખવામાં ન આવી? બીજી તરફ હવે નુકસાનગ્રસ્ત મિલકતોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, આ બે અલગ અલગ તસવીરો મોરબીમાંથી સામે આવી છે, પરંતુ એ એક જ સવાલ કરી રહી છે, બે જવાબદારી કોની? હળવદના ખેતરડી ગામે આવેલી પાણીની ટાંકી જર્જરિત થવાને કારણે તેને આજે પાડી દેવામાં આવી હતી। માત્ર 5 સેકન્ડમાં જ ટાંકી ધરાશયી થઈ હતી અને નવી જે બાજુમાં ટાંકી હતી તેની સાથે અથડાઈ હતી, પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। પણ 2 દિવસ પહેલા જ હીરાપર ગામે પણ આ જ પ્રકારની સ્થિતિ સામે આવી હતી। હીરાપરના પાણીનો જે સંપ હતો જર્જરિત, તેને ડિમોલિશન સમયે મકાન ઉપર અને દુકાન ઉપર પડતા મકાન અને દુકાનને સંપૂર્ણપણે નુકસાન પહોંચ્યું હતું। ઘર વખરી સહિતના સામાનને નુકસાન પહોંચતા તંત્ર દોડતું થયું હતું। ફરી એક વખત હળવદના ખેતરડી ગામે આ જ પ્રકારની ઘટના આવી છે, ત્યારે ચોક્કસ મોરબીના કર્મચારીઓ કે અધિકારીઓ પર શંકાઓ પેદા થઈ રહી છે। કઈ પ્રકારે તેની કામગીરી થઈ રહી છે તેને લઈને મોરબીમાં ચર્ચાનો વિષય બન્યો છે। બિલકુલ, આભાર। તો આપને બે અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં ટાંકીને ધરાશાયી કરવાની હતી, એક ટાંકી વિરુદ્ધ દિશામાં પડતા અન્ય જે નવી ટાંકી બનાવવામાં આવી ત્યાં આપણે જણાવી દઈએ કે ક્ષતિગ્રસ્ત થઈ હતી। સદનસીબે મોટી જાનહાનિ તો ટળી છે, દુર્ઘટના ટળી છે, પરંતુ સવાલ એ થાય કે બે જવાબદારી કોની? કેમ આ પ્રકારની ઘટના બની અને જો કોઈ દુર્ઘટના થવા પામી હોત તો જવાબદાર કોણ હોત? આ અહીંયા સવાલ થાય છે। બીજી તસવીરો પણ અમે આપને બતાવી, જ્યાં 2 દિવસ પહેલા પણ એક ટાંકી મિલકતો પર પડી હતી, ત્યાં મિલકતોને ભારે નુકસાન થયું હતું। સમાચારમાં આગળ વધીએ। પાવાગઢમાં ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યું। માતાજીના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું। પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। પવિત્ર શ્રાવણ માસ અને શનિવારની રજાને પગલે ભક્તોની સંખ્યામાં વધારો થયો। આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કર્યા। દર્શન કરી ભક્તોએ ધન્યતાની લાગણી વ્યક્ત કરી। અમારા સંવાદદાતા રાજેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજેશ, પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે, તંત્ર કઈ રીતે એલર્ટ છે? શું વ્યવસ્થાઓ કરાઈ રહી છે? શું વિગત? બસ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોવાથી પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જે જાંબુઘોડા નજીક આવેલું જે જન હનુમાન છે ત્યાં મોટી સંખ્યામાં માતાજી હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે। આ તમામ ભક્તો માતાજીના પણ દર્શન કરવાનું એક મહાત્મય માનતા હોય છે અને દર્શન કરવા માટે આવતા હોય છે, જેથી વહેલી સવારથી જ આજે અહીંયા પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે અને ભક્તોની જે અવરજવરની સંખ્યા છે જેને લઈને પોલીસ તંત્ર અને એસટી વિભાગ દ્વારા જે એસટી બસો છે તેનું સંચાલન કરવામાં આવ્યું છે। સાથે જ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાનું પણ નિયમન કરવામાં આવી રહ્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ જે ભક્તોની અવરજવર છે તેને ધ્યાનમાં રાખી અને પોતા પ્રમાણની સુરક્ષા અને દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। સમાચારમાં આગળ વધીએ। મહેસાણાના વિસનગરના પુદગામ ચેકડેમમાં માછલીઓના મોત। ચેકડેમમાં ગટર કે કેમિકલયુક્ત ઝેરી પાણી ઠલવાયાની પ્રબળ આશંકા। માછલીઓ ઉપરાંત કાચબા અને દેડકા જેવા જળચર જીવો મર્યા છે। મૃત માછલીઓના કારણે સમગ્ર ડેમ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ। દુર્ગંધ અને પ્રદૂષણના કારણે સ્થાનિક લોકો ભારે ત્રાહિમામ પોકાર્યા। ઝેરી પાણીથી પશુઓના જીવ પર મોટું જોખમ ઊભું થયું। ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સ્થળ તપાસની મક્કમ માંગ કરી છે।
મહેસાણાના આંબલિયાસણ ગામના મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયેલી યુવતીને પ્રવેશતા અટકાવી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી ઝપાઝપી કરવાનો આક્ષેપ થતા પૂજારી કૌશલભાઈ ઉપાધ્યાય સહિત પરિવારના 3 સભ્યો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. યુવતીની બહેન સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરવાના આક્ષેપને પગલે પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો. બીજી તરફ પૂજારીની પત્ની મોનિકાબેને સામી ફરિયાદમાં આક્ષેપ કર્યો કે તેઓ મંદિરનો કચરો સાફ કરી રહ્યા હતા ત્યારે બે બહેનોને થોડો સમય રાહ જોવા કહેતા તેઓ ઉશ્કેરાઈ ગઈ અને ધક્કો મારી મંદિરમાં પ્રવેશી તેમની સાથે મારપીટ કરી. દરમિયાન પૂજારી વચ્ચે પડતા તેમની સાથે પણ ગળદાપાટું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ. ઘટનાની જાણ થતા 112ની ટીમ પોલીસ સ્થળ પર પહોંચી મામલો ઠાળે પાડ્યો. બંને પક્ષની ફરિયાદના આધારે લાગણજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ત્યાં હું જેવી મંદિરમાં એન્ટર થઈ તો ત્યાંના પૂજારીના વાઈફ પિંકીબેન તે મને એમ કહેવા લાગ્યા કે તું મંદિરની બહાર નીકળ. મેં એમને પૂછ્યું કેમ હું બહાર નીકળું, કે તમે એસટી કેટેગરીના છો તો કે તમારા મંદિરમાં ના જવાય, તમારામાંથી મંદિર જવાથી અમારું મંદિર કે અપવિત્ર થઈ જાય. એમ બધી પ્રોપર્ટી અમારી છે, આ મંદિર અમારું પર્સનલ છે કે અમે તને ના બી જવા દઈએ એમ કરીને મને બોલવા લાગ્યા. અમે મંદિરમાં સાફ સફાઈ કરતા હતા. મંદિરમાં અંદર કચરા પોતું કરીને ગર્ભગૃહમાં પછી અમે બહાર કચરો વાળતી હતી. બે છોકરીઓ આવી, મેં બકા તું કીધું પહેલા દર્શન કરવા તું જાય તો થોડું પોતું પૂરું થઈ જવા દે પછી દર્શન કરવા જા. એટલે પછી એને મને ખબર નથી કે આ બેન કોણ છે, બરોબર. એને કીધમ મને ધક્કો માર્યો કે આગી જા કે દર્શન કરવા દે. એમને ધક્કો માર્યો, એમાં મને અહીંયા વાગ્યું, અહીંયા નખ ભરે એમને, અને થોડી હાથાપાતી કરી મને ધક્કો મારીને એ લોકો અંદર મંદિરમાં દર્શન કરવા ગયા, બરોબર. બસ આટલી જ વાત છે, બીજું કશું જ નહીં. જાતિ વિરુદ્ધમાં ગાળો બોલી અને પ્રવેશ ન આપી અને તેમની સાથે ખરાબ વર્તન કર્યા અંગેની એક ફરિયાદીએ લાંગણજ પોલીસ સ્ટેશનની અંદર આપેલી હતી. જે સંદર્ભે અત્યારે BNS ના જે સેક્શન્સ છે તે તથા એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે. સમાચારમાં વાત અમદાવાદથી કરીએ તો ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી. ટીઆરબી જવાને પીએસઆઈને ગંભીર ધમકી આપી. ફરજમાં ગેરહાજર રહેતા પીએસઆઈએ કર્યો હતો રિપોર્ટ. પીએસઆઈએ રિપોર્ટ કરતા ટીઆરબી જવાને બબાલ કરી. રિપોર્ટથી ઉશ્કેરાયેલા ટીઆરબી જવાને પીએસઆઈ સાથે ગાળાગાળી કરી. મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ તેવી ધમકી આપી. તો કેમ નોકરી કરે છે એ હવે હું જોઈ લઈશ કહી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ મારો ઇલાકો છે, હવે તું કેવી રીતે ખુરશીએ બેસે છે તે જોઈશ કહ્યું ટીઆરબી જવાને. જાવેદ ખાન હુસેન ખાન સામે પીએસઆઈની ફરિયાદ. વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. વિશાલા બીટમાં ફરજ દરમિયાનની આ ઘટના બની છે. પંડ્યા સાહેબ છે, અમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા, એટલે અમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કર્યો. એટલે આને ખબર પડતા એ આવેલો ને એને આવીને સીધું પીએસઆઈ સાથે તોછડાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવા દઉં. આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા. સમાચાર રાજકોટમાંથી. દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર સામે આવ્યા. રાજકોટ ડેરી દ્વારા અંતિમ ભાવની રકમ સીધા દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાઈ. ડેરીના નફામાંથી પ્રતિ કિલો ફેટ 84 રૂપિયા લેખે કુલ 75 કરોડ ચૂકવવામાં આવ્યા. રાજકોટ દૂધ સંઘનો વર્ષ 2025-26નો કુલ નફો 90 કરોડ. રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા 761 દૂધ મંડળીઓના 52,182 દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા થયા. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સહકારી આગેવાન જયેશ રાદડિયાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. સમાચાર રાજકોટમાંથી. આરટીઓમાં શરૂ થયેલા એઆઈ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકે લાયસન્સ મેળવવા ઈચ્છુક ઉમેદવારોની મુશ્કેલી વધારી. છેલ્લા 21 દિવસમાં 4 વ્હીલર ટેસ્ટ આપનારા 1090 ઉમેદવારોમાંથી 938 ઉમેદવારો નાપાસ થયા, એટલે કે 85% વધુ ઉમેદવારો નિષ્ફળ રહ્યા છે. જ્યારે 2 વ્હીલર ટેસ્ટમાં 3,393માંથી 670 ઉમેદવારો નાપાસ થયા.
ફોર વ્હીલરમાં સમાંતર પાર્કિંગ અને સિગ્નલ જમ્પિંગ, જ્યારે ટુ વ્હીલરમાં અંતિમ વળાંક દરમિયાન સંતુલન ગુમાવવો અને જમીન પર પગ મૂકવો નિષ્ફળતાના મુખ્ય કારણો છે. એઆઈ આધારિત સિસ્ટમ, કેમેરા અને સેન્સરની મદદથી ડ્રાઇવિંગની નાની ભૂલો પણ નોંધે છે. નાપાસ ઉમેદવારોએ ફરી ટેસ્ટ આપવા માટે 300 રૂપિયા ફી ચૂકવવાની સાથે 2 મહિના સુધી રાહ જોવી પડી રહી છે. અગાઉ 40%ની આજુબાજુ ફોર વ્હીલરમાં રહેતું હતું, જ્યારે ટુ વ્હીલરમાં હાલ 15%નો પાસિંગ રેશિયો રહેલો છે. અને રેશિયો ડાઉન થવાનું રિઝલ્ટ કે એઆઈ ટ્રેકની અંદર પહેલાં તો અરજદાર દ્વારા પૂરેપૂરો વિડીયો જોવામાં આવતો નથી. જો અરજદાર દ્વારા પૂરેપૂરો વિડીયો જોવામાં આવે તે સરળતાથી પાસ થઈ શકે છે. તથા નવું જે આ ટેસ્ટ ટ્રેકમાં છે સિગ્નલ, આમાં 4 સિગ્નલ હોય છે, જ્યાં 4 સિગ્નલ ફોલો કરવાના હોય છે. અને સિગ્નલ જમ્પિંગ ના થાય તો વ્યવસ્થિત લોકો પાસ થઈ શકે છે અને રિઝલ્ટ ઊંચું આવી શકે છે. રાજકોટ સહિત રાજ્યના 4 મહાનગરોના આરટીઓ કચેરી ખાતે હવે જે ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો જે ટ્રેક હતો તે એઆઈ સેન્સર આધારિત છે તે અમલી બનાવવામાં આવ્યો છે. આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટની આરટીઓ કચેરી ખાતેના એઆઈ સેન્સર બેસ્ડ જે ટ્રેકિંગ સિસ્ટમ બનાવવામાં આવ્યા છે તેના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે હાલ અત્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના જે અરજદારો છે, લાયસન્સ મેળવનારા જે અરજદારો છે, તેમના દ્વારા હાલ અત્યારે ટેસ્ટ ડ્રાઈવ આપવામાં આવી રહી છે. રાજકોટ આરટીઓ કચેરીની વાત કરવામાં તો 16 જુલાઈ 2026થી એઆઈ સેન્સર આધારિત આ ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે અમલી બનાવવામાં આવી છે અને તેના જ કારણે દિવસે ને દિવસે જે અરજદારો છે કે જે હાલ અત્યારે લાયસન્સ મેળવવા આવી રહ્યા છે તેમનો ફેલનો રેશિયો એટલે કે તેમનો નાપાસ થવાનો રેશિયો છે તે દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ જો ફેલ થઈ રહ્યા હોય તો તેમાં ફોર વ્હીલર જે અરજદારો છે તે સૌથી વધુ ફેલ થઈ રહ્યા છે અને તેમનો ફેલનો જે આંકડો છે તે 80થી 85% સુધી પહોંચ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે અગાઉ જે ટુ વ્હીલર ચાલકો હતા કે જે માત્ર 10થી 15% ફેલ થતા હતા, તેમનો ફેલિંગનો જે રેકોર્ડ છે તે પણ હાલ અત્યારે અંદાજિત 25થી 30% સુધી પહોંચ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદે તોડ્યા રેકોર્ડ. અવિરત મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. માર્ગો પર ધસમસતા પાણીમાં અટવાયા વાહનો. દિલેખ હોસ્પિટલ નજીક પાણીના પ્રચંડ પ્રવાહમાં ભૂપેડ તણાયું. જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં વાદળફાડ વરસાદથી તબાહી. ક્યુમ્યુલોનિવસ તોફાનના કારણે નદીઓ ગાંડીતુર બનતા બજારોમાં પાણી ફરી વળ્યા. પૂરના તેજ પ્રવાહથી લોકોમાં અફરાતફરી મચી. જમ્મુ કાશ્મીરના સાંભાના ઝુંભ ગામમાં ફરી એક વખત ફ્લેશ ફ્લડે તબાહી મચાવી. અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યું. માલ સામાન પલળી જતા વેપારીઓને મોટું નુકસાન. એક અઠવાડિયામાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. જમ્મુ કાશ્મીરના જોજીલા પાસ પાસે અચાનક પૂરથી એસએસજી રોડ પ્રભાવિત થયો. બીઆરઓની ટીમે માત્ર 5 કલાકમાં જ શ્રીનગર લદ્દાખ હાઈવેને ફરી શરૂ કર્યો. થોડી જ વારના તોફાની વરસાદે તબાહી મચાવી. શ્રીનગરમાં લી હાઈવે પર સોનબર્ગના રંગામોડ વિસ્તારમાં વાદળ ફાટ્યું. નદીમાં અચાનક જળસ્તર વધતા અફરાતફરી મચી ગઈ. સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ અને નાગરિકોને નદીના કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ. બિહારના પટનામાં ગંગા નદીના વધતા જળસ્તર વચ્ચે જોખમી મુસાફરી. કાંઠા વિસ્તારના લોકો બોટના સહારે. સમગ્ર વિસ્તાર જળમગ્ન થતા લોકો બોટમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર. પશ્ચિમ સિંહભૂમના ચાઈબાસામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર. સોનુઆ બજારમાં ઘૂસ્યા નહેરના પાણી. અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોમાં રોષ. સ્થાનિકોએ સિંચાઈ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. નહેરની સફાઈ ન કરાતા ભરાયા પાણી. રાજસ્થાનના સવાઈ માધોપુરના ગંગાપુર સિટીમાં ભારે વરસાદ બાદ રસ્તા બિસ્માર. વિજય પેલેસ પાસે સ્કૂલ બસ ખાડામાં ફસાતા બાળકોમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોએ રસ્તા પર ખાડાઓનું સમારકામ કરવા માંગ કરી. ઉત્તરાખંડના મુન્સ્યારીમાં વાદળ ફાટતા તારાજી. ઘટનાથી થલ મુન્સ્યારી રોડ ભારે ક્ષતિગ્રસ્ત થયો. ભારે વરસાદના કારણે અચાનક પૂર આવતા ભયાનક સ્થિતિ સર્જાઈ. લાજકેલા નાળાએ વિકરાળ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અમદાવાદ પશ્ચિમમાં મેઘરાજાની એન્ટ્રી. શીલજ, બોપલ અને એસપી રિંગ રોડ પર વરસાદ. ઉકળાટ અને બફારાથી મળી રાહત. રિંગ રોડ પર અચાનક વરસાદ વરસતા વાહન ચાલકોની ગતિ ધીમી પડી. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં વરસાદ. બાલાસિનોર, ખાનપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જિલ્લામાં તમામ તાલુકામાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ.
અંબાજી પંથકમાં ફરી જામ્યો વરસાદી માહોલ. બપોર બાદ મેઘરાજાએ કરી એન્ટ્રી. સવારના ભારે ઉકળાટ અને બફારા બાદ અંબાજીમાં રોકાઈને વરસ્યો વરસાદ. નર્મદા જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડથી ખેડૂતોમાં ખુશીની લહેર. ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ વરસ્યો. પાકને મળ્યું નવું જીવનદાન. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન. પાલનપુર, વડગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. નવસારીમાં ફરી જામ્યો વરસાદી માહોલ. શહેર અને ગામડાઓમાં વરસ્યો વરસાદ. ચીખલી, ગણદેવી, વાંસદા સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલથી વાતાવરણમાં ઠંડક. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદે તોડ્યા રેકોર્ડ. અવિરત મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. માર્ગો પર ધસમસતા પાણીમાં અટવાયા વાહનો. દિલેખ હોસ્પિટલ નજીક પાણીના પ્રચંડ પ્રવાહમાં ભૂપેડ તણાયું. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં વાદળફાડ વરસાદથી તબાહી. ક્યુમ્યુલોનિવસ તોફાનના કારણે નદીઓ ગાંડીતુર બનતા બજારોમાં પાણી ફરી વળ્યા. પૂરના તેજ પ્રવાહથી લોકોમાં અફરાતફરી મચી. જમ્મુ કાશ્મીરના સાંભાના ઝુંભ ગામમાં ફરી એક વખત ફ્લેશ ફ્લડે તબાહી મચાવી. અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યું. માલ સામાન પલળી જતા વેપારીઓને મોટું નુકસાન. એક અઠવાડિયામાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. જમ્મુ કાશ્મીરના જોજીલા પાસ પાસે અચાનક પૂરથી એસએસજી રોડ પ્રભાવિત થયો. બીઆરઓની ટીમે માત્ર 5 કલાકમાં જ શ્રીનગર લદ્દાખ હાઈવેને ફરી શરૂ કર્યો. થોડી જ વારના તોફાની વરસાદે તબાહી મચાવી. શ્રીનગરમાં લી હાઈવે પર સોનબર્ગના રંગામોડ વિસ્તારમાં વાદળ ફાટ્યું. નદીમાં અચાનક જળસ્તર વધતા અફરાતફરી મચી ગઈ. સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ અને નાગરિકોને નદીના કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ. બિહારના પટનામાં ગંગા નદીના વધતા જળસ્તર વચ્ચે જોખમી મુસાફરી. કાંઠા વિસ્તારના લોકો બોટના સહારે. સમગ્ર વિસ્તાર જળમગ્ન થતા લોકો બોટમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર. પશ્ચિમ સિંહભૂમના ચાઈબાસામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર. સોનુઆ બજારમાં ઘૂસ્યા નહેરના પાણી. અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોમાં રોષ. સ્થાનિકોએ સિંચાઈ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. નહેરની સફાઈ ન કરાતા ભરાયા પાણી. રાજસ્થાનના સવાઈ માધોપુરના ગંગાપુર સિટીમાં ભારે વરસાદ બાદ રસ્તા બિસ્માર. વિજય પેલેસ પાસે સ્કૂલ બસ ખાડામાં ફસાતા બાળકોમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોએ રસ્તા પર ખાડાઓનું સમારકામ કરવા માંગ કરી. ઉત્તરાખંડના મુનસ્યારીમાં વાદળ ફાટતા તારાજી ઘટનાથી થલ મુનસ્યારી રોડ ભારે ક્ષતિગ્રસ્ત થયો. ભારે વરસાદના કારણે અચાનક પૂર આવતા ભયાનક સ્થિતિ સર્જાઈ. લાજકેલા નાળાએ વિકરાળ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અમદાવાદ પશ્ચિમમાં મેઘરાજાની એન્ટ્રી. શીલજ, બોપલ અને એસપી રિંગ રોડ પર વરસાદ. ઉકળાટ અને બફારાથી મળી રાહત. રિંગ રોડ પર અચાનક વરસાદ વરસતા વાહન ચાલકોની ગતિ ધીમી પડી. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં વરસાદ. બાલાસિનોર, ખાનપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જિલ્લામાં તમામ તાલુકામાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ. અંબાજી પંથકમાં ફરી જામ્યો વરસાદી માહોલ. બપોર બાદ મેઘરાજાએ કરી એન્ટ્રી. સવારના ભારે ઉકળાટ અને બફારા બાદ અંબાજીમાં રોકાઈને વરસ્યો વરસાદ. નર્મદા જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડથી ખેડૂતોમાં ખુશીની લહેર. ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ વરસ્યો. પાકને મળ્યું નવું જીવનદાન. વિરામ બાદ આપનું સ્વાગત. વાવથરા જિલ્લાના નવરચિત રાહત તાલુકા ખાતે જિલ્લાના પ્રથમ સ્વતંત્રતા પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી. આ પ્રસંગે તેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી તેમને નમન કર્યું. દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનો, ખેડૂતો, પશુપાલકો, માતાઓ, બહેનો અને યુવાનોના રાષ્ટ્ર નિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું. અમારા સરહદી વિસ્તારનો ઢીવટો એ અહીંની પરંપરા છે અને એક શુભ્ર વેશમાં અહીંના નાગરિકો જે પહેરતા હોય છે એ જ ગણવેશ મેં પણ પહેર્યો છે. આ એક અલગ પ્રકારનું જે ધોતીના જે પ્રકારો છે અલગ અલગ, એમાં ઢીવટો છે એ દેશ માટે એક અલગ પ્રકારની પહેરવા માટેની અનુકૂળતા સાથેનો એક ડ્રેસ છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ. સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. એકતાનગર ખાતે આ વર્ષે પણ પ્રવાસીઓ માટે નવા પ્રોજેક્ટ ખુલ્લા મૂકવામાં આવશે. ઉપરાંત એકતાનગરમાં રહેતા કર્મચારીઓના બાળકો માટે આગામી સમયમાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે. एक नई बोट लॉन्च की जा रही है जिसमें 600 प्रवासी एक साथ नर्मदा नदी में अपने कार्यक्रमों का आनंद ले सकेंगे. स्टैच्यू ऑफ यूनिटी में लोगों को कम से कम चलना पड़े. नर्मदा विद्यालय के लिए राज्य सरकार ने 5 एकड़ की जमीन दी है और कुछ ही समय में शीघ्र स्कूल की कामगिरी चालू हो जाएगी. इस साल हमारे जो खास प्रोजेक्ट जिनका मैं उल्लेख करना चाहूँगा उसमें रेन फॉरेस्ट है. कुछ विशिष्ट म्यूजियम्स यहाँ तैयार किए जा रहे हैं जो क्रमशः एक करके शुरू किए जाएंगे. સમાચાર સુરતમાંથી કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવવાનું નેટવર્ક ઝડપાયું. ધોરણ પાડી ગામ નજીક આવેલી હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં એલસીબીએ દરોડો પાડી કાર્યવાહી કરી. વનસ્પતિ પામોલીન અને સોયાબીન ઓઇલનો ઉપયોગ કરી શ્રી અનમોલ રત્ન કાઉ ઘીના નામે ઘી તૈયાર કરાયું. બાદમાં આ ઘીને અલગ અલગ પેકિંગમાં ભરી બજારમાં વેચાણ માટે મોકલાતું હોવાનું સામે આવ્યું. પોલીસે શંકાસ્પદ ઘી, ઓઇલ અને પેકિંગ મટીરીયલ સહિત 52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઘીના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલાયા છે. હવે લેબ રિપોર્ટ બાદ ઘીની વાસ્તવિક ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. સાથે જ આ ઘી ક્યાં ક્યાં વેચાયું અને કેટલો જથ્થો બજારમાં પહોંચ્યો તેની તપાસ પણ કરવામાં આવી છે. ધોરણપારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે. જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશકુમાર મોદી નવો હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે. તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ તે અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વધીએ તો છોટાઉદેપુર જિલ્લાના કમાન્ડથી મધ્યપ્રદેશને જોડતા રેણથા માર્ગ પર તંત્રની બેદરકારી સામે આવી. વર્ષો પહેલા મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા પિકઅપ બસ સ્ટેન્ડો આજે જર્જરિત બની ગયા. ક્યાંક દિવાલોમાં મોટી તિરાડો પડી છે તો ક્યાંક છતમાંથી પોપડા પડી રહ્યા છે અને કેટલીક જગ્યાએ પિલર વિના છત જોખમી હાલતમાં જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડ અમારે 4-5 વર્ષથી તૂટેલું છે એટલે બનાવવા મારે નમ્ર વિનંતી. અને આવર જવર બધા માણસો છે ને તકલીફ પડે છે વરસાદમાં. આ રોડ આ બસ સ્ટેન્ડ છે એ આપણે માણસો બેહે કે બસ આવે કે અન્ય વાહનો કોઈ બેમાં સફર કરવા માટે આ બસ સ્ટેન્ડ બનાવેલ છે. તો હયાતમાં બસ સ્ટેન્ડ 4-5 વર્ષથી તૂટેલું છે. અમારી સરકારને નમ્ર વિનંતી કે બસ સ્ટેન્ડ અમારું બની જવા જોઈએ. ખરાબ હાલત છે એટલે કોઈ મુસાફરો અંદર બેહવા રાજી નહીં. વરસાદમાં બહુ તકલીફ પડી છે. આ તો 3-4 વર્ષ થઈ ગયા આવું જર્જરિત હાલતમાં છે. પાણી પડે અંદર. ચોમાસામાં મુસાફરોને વરસાદથી બચવા પણ આશરો મળતો નથી અને તડકા વરસાદમાં રોડની સાઈડ પર ઉભા રહી બસી રાહ જોવી પડે છે. કેટલાક બસ સ્ટેન્ડોનો ઉપયોગ હવે કચરો એકઠો કરવા માટે થઈ રહ્યો છે. સ્થાનિકો અને મુસાફરોની માંગ છે કે અકસ્માત સર્જાય તે પહેલા આ જર્જરિત બસ સ્ટેન્ડોને તાત્કાલિક દૂર કરી નવા અને સુરક્ષિત બસ સ્ટેન્ડ બનાવવામાં આવે. રેણદા જતો રોડ છે એ ખૂબ જર્જરિત હાલતમાં છે અને ત્યાં આગળ જો કોઈ મુસાફરને રસ્તામાં કોઈ વાહનોની રાહ જોવા માટે જો બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે મારી પાછળ છે એ બસ સ્ટેન્ડ ખૂબ જર્જરિત હાલતમાં છે અને એ બસ સ્ટેન્ડના ખૂબ મુસાફરોને તકલીફ થતી છે. તમે જોઈ શકો છો જર્જરિત હાલતમાં છે. તો એનું કોઈક નિરાકરણ લાવે સરકારને એવી અમારી અપીલ છે.